બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે નવનિર્માણ પામી રહેલા શિવાલયને અપવિત્ર કરવાના મામલે 6 સામે ગુનો નોંધાયો। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકોના કિનારા ગામ ખાતે નવનિર્માણ પામી રહેલા શિવાલયને કેટલાક વિધર્મી તત્વો દ્વારા અપવિત્ર કરવામાં આવ્યું હોવાની તેમજ મંદિરના નિર્માણ કાર્યમાં અવરોધ ઊભા કર્યાની ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર મામલે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદના આધારે પોલીસે 6 વ્યક્તિઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે તમામ 6 આરોપીઓને હિરાસતમાં લઈ પૂછપરછ શરૂ કરી છે। આ સમગ્ર મામલાને લઈને બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ શું કહ્યું મીડિયા મિત્રોને જુઓ આ બોટાદથી તેજ નેત્ર ન્યૂઝના રિપોર્ટર अजय परमार नो खास अहवाल। आपनो परिचय? जय श्री राम। मारू नाम मोंटूभाई माळी छे। विश्व हिंदू परिषद बोटाद जिला अध्यक्ष तरीके मारी जवाबदारी छे। मोंटूभाई आज कनारा गामनी अंदर विश्व हिंदू परिषद ની આખી ટીમ આવી છે તો શું ઘટના છે, શું વિગત છે? કનારા ગામમાં સૌથી પહેલા તો એ કહેવામાં આવે છે કે કનારા ગામમાં આ જ્યારે સ્થાપક થયું ત્યારનું આ શિવાલય મંદિર અને હનુમાનજી મંદિર છે। ત્યાં અત્યારે હાલમાં નવું શિવાલય પણ થઈ રહ્યું છે। જ્યારે ભાઈ ડાયાભાઈ બપોરના 12:30 વાગે અહીંથી નીકળ્યા ત્યારે વિધર્મી દ્વારા જે ચપ્પલ પહેરી અને ઉપર બેઠા હતા મંદિર ઉપર, ત્યારે ડાયાભાઈએ કીધું કે ભાઈ આ મંદિર છે, આમાં તમારે ન બેસાય ચપ્પલ પહેરીને। તો એને એવું કીધું, ધાક ધમકી આપવામાં આવી ને એવું કીધું કે તમારેથી જ્યાં થાય કરી લેજો। અભદ્ર ભાષા પણ ઘણી વાપરી છે એને અને નો કહેવાના શબ્દ કીધા છે। એટલે આ કનારા ગામમાં વાતાવરણ ડોળાય એવી પણ એને વાત કરી છે। ત્યારે ડાયાભાઈને મારી નાખવાની પણ ધમકી આપી છે અને આ જે ગર્ભગૃહમાં બોર પાડ્યો છે, ભગવાન શિવાલયનું જ્યાં સ્થાપન થવાનું છે ત્યાં મળમૂત્ર અને પેશાબ પાણી કરી અને આ બધું અપવિત્ર કરવા માંગે છે। ત્યારે અમે રાણપુર પ્રોપર વિશ્વ હિન્દુ પરિષદને જ્યારે જાણ થઈ, વિશ્વ હિન્દુ પરિષદ રાણપુર વાળાએ અમને બોટાદ જાણ કરી। અમે અહીંયા આવ્યા, પ્રશાસનને મળ્યા, પ્રશાસને ઘણું કામગીરી સરસ કરી છે। અહીંના પીઆઈ સાહેબે તે પણ ઘણી કામગીરી કરી છે અને એને એરેસ્ટ કરી લીધો છે। ત્યારે આ કનારા ગામમાં એવી માંગ છે કે ફરી કોઈ પણ જગ્યાએ ક્યારે કોઈ મંદિરમાં વિધર્મી દ્વારા આ કૃત્ય કરવામાં ન આવે અને હિન્દુ સમાજની લાગણી ન દુભાવવામાં આવે। એટલે કડકમાં કડક સજા કરે અને આ વિધર્મીને ફરી ક્યારે કોઈ પણ જગ્યાએ આ ઘટના ન બને એ જ અમારી આ કનારા ગ્રામની વિશ્વ હિન્દુ પરિષદની તેમજ અહીંના પૂજારી જે છે એમની પણ માંગ છે। જય। તો આ કનારા ગામમાં તમામ હિન્દુ સમાજ એ બધાની એક જ માંગ છે અમને કે આ અમારા શિવાલય મંદિરે જે અપવિત્ર કર્યું છે અને ફરીને ક્યારેય ન થાય અને તમામ હિન્દુ સમાજ હજારે વરણ ને કોઈ આ દિલ દુભાયું છે ઈ આને કડક ને કડક સજા મળે એટલે અમને આ સજા મળે એટલે અમને સંતોષ મળે, બસ એ જ માંગ છે અમારી। જય શ્રી રામ। પરિચય? જય શ્રી રામ। મારું નામ મયુરભાઈ ટમાલિયા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સંયોજકની રાણપુરની જવાબદારી। મયુરભાઈ, કાલે જે કનારા ગામની અંદર જે બનાવ બન્યો છે તે શું એની હકીકત છે, શું ઘટના છે, તેના વિશે આપ શું કહેશો? ઘટના એ રીતની છે કે ગઈકાલે બપોરે 12 વાગ્યાના આજુબાજુ ડાયાભાઈ કરીને વ્યક્તિ કનારા ગામના રહેવાસી છે। એટલે એમને જે વિધર્મીઓ દ્વારા અહીંયા વારંવાર જે કનારા ગામનું પવિત્ર હનુમાનજીનું મંદિર તથા શિવાલય છે તેમજ એની સાથે નવું શિવાલય પણ બની રહ્યું છે, તો વારંવાર વિધર્મીઓ દ્વારા અહીંયા અવારનવાર મંદિરને ખંડિત કરવાનું તેમજ મંદિરને અપવિત્ર કરવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે। તો અપવિત્ર કાર્યોમાં આ મંદિરનું ગર્ભગૃહ અત્યારે જે બની રહ્યું છે એની અંદર એક ડાળ પાડવામાં આવેલો છે, તેની અંદર જાત જાતના નશા કરીને, મળમૂત્ર કરીને અને તેમજ દારૂના બોટલો સાથે આખો ડાળ પણ પૂરી દેવામાં આવ્યો છે। એટલે આખું મંદિરને અપવિત્ર કરવામાં આવેલું છે।
એની સાથે હિન્દુ સમાજના કનારાના રહેવાસીઓને એટલી લાગણીને ઠેસ પહોંચી છે, જેથી કરીને જે આ વર્ષો જૂનું પવિત્ર મંદિર છે એને અપવિત્ર કરવામાં આવેલું છે. અવારનવાર આપના દ્વારા તેમને ઘણીવાર સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, તો તે વિશે તેમને આગેવાનો સાથે વાતચીત થઈ હતી, તેમનો શું રિસ્પોન્સ હતો? આ ઘટના બની એના તુરંત જ ગામના રહીશોએ રાણપુર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો સંપર્ક કરેલો અને આપણે એક ગામમાં શાંતિ જળવાઈ રહે એ હેતુથી શાંતિનો એક સંદેશ માટે આપણે સાંજે એક બેઠક રાખેલી હતી કે આ બેઠકમાં જો એ વિધર્મીઓ અહીંયા આવીને માફી માંગી લે તો આપણે આ વિષયને કોઈ લાંબો કરવાની જરૂર નથી અને ગામમાં શાંતિ બની રહે એવો આપણે પ્રયત્ન કરેલો અને એમના જે 2-4 આગેવાનો છે એમને પણ કહેલ, પણ એમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે માફી આજે નહીં મંગાય અને કાલે નહીં મંગાય, તમારા દ્વારા જે કંઈ થતું હોય તે તમારે કરી શકો છો અને એવી દાદાગીરી બતાવેલી હતી. આપનું નામ? મારું નામ ગોવિંદભાઈ વેલાભાઈ મેવાડા, મારું ગામ કનારા. ગોવિંદભાઈ, કાલે જે આ બનાવ બન્યો, આ જે ઘટના બની, શું વિગત છે, શું હકીકત છે? એમાં એવું હતું કે કાલે 12 થી 12:30 ના ગાળામાં બપોરે અમુક એવા તત્વો અધર્મી અને વિધુરીઓ લોકોએ અમારે શંકર ભગવાનનું મંદિર બને છે આ પાછળ રહ્યું એ મંદિરમાં ગર્ભગૃહની અંદર જે બોર કરેલો ડાર એ ત્યાં આપણે શંકર ભગવાનની લિંગ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, મૂર્તિ પધરાવવાની છે. એ ડારમાં અમુક એટલા બધા ખરાબ કૃત્યો એટલે આપણે જોઈને આપણને એમ થાય કે આપણને શરમદાયક વસ્તુ કહેવાય એવું કાર્ય કર્યા છે. અંદર સંડાસ ગયા છે, અંદર મળમૂત્ર કર્યા છે, પેશાબ કર્યા છે, આખો ડાર ભરી દીધો છે, અંદર દારૂના બાટલા પડ્યા છે. અને કાલે મારા દાદાનો છોકરો એક ડાયાભાઈ કરીને અહીંથી નીકળ્યા, ગાયોને પાણી પાવા માટે જતા હતા અવાડે. એ ભાઈએ ટપાર્યા કે ભાઈ તમે આ ચંપલ પહેરીને ઉપર ચડો છો ને બેસો છો તો આ ના કરો, તમે આ બધું આ ગંદકી ના કરો. અમારા પવિત્ર મંદિર છે, અમારો આસ્થાનું કેન્દ્ર છે, આ બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા નાના શિવાલય ભગવાનનું નાની લિંગ છે. તો અહીંયા બેનું દીકરીઓ બધા અહીંયા આપણે પૂજા આરતી કરવા આવતા હોય છે, વરતમાં આવતા હોય છે અને તમે અહીંયા આવું ના કરો. ઘણી વખત તમને ના પાડવામાં આવી, છતાંય તમે આવું સુલેવા કરો છો. આપણે ગામમાં ભેગા રહેવી છે છતાંય તમે આવું કરો છો, આ ચલ્લી લેવા નહીં આવે તો કે તમારાથી થાય એ કરી લેજો, અમે તો આ કરવાના મૂતરવાના અને માથે જોડા પહેરીને હાલવાના. એમ કરીને આપણે હનુમાન દાદાના મંદિર ઉપર પથ્થર ફેંકી અને મૂર્તિ ખંડક કરવાનો પ્રયત્ન હોતી કર્યો. અને એક ભાઈ ગુપ્તી લઈને આવ્યા હતા, પાછો ડાયાભાઈને તો ધમકી આપી મારી નાખશું, આ મંદિરમાં ઈંટે એક ચડાવશો તો મંદિર અધૂરું પૂરું કરવા બાબત. એટલે ડાયાભાઈને ડર લાગ્યો થોડો કે 2-4 લોકો આવ્યા એટલે હવે હું નીકળી જાઉં, એકલો છું. એ નીકળી ગયો અને અમને ગામ લોકોને જાણ કરી. અમે બધા દોડી આવ્યા ઘટના સ્થળે અને અમે ભેગા થઈ અને પછી એમના 2 વડીલોને બોલાવીને અમે મહેનત હોતી કરી કે ભાઈ આ લોકોને સમજાવો અને ઠપકો દો, નકર પછી અમે પોલીસ ફરિયાદ કરવા જઈશું. તો એ લોકોએ પણ એવું કીધું કે તમારે જે કરવું હોય એ કરવાની છૂટ છે. એટલે પછી અમે ગામ લોકો મળી અને પછી અમે પોલીસ પ્રશાસનનો પણ અમે સંપર્ક કર્યો. આવા તત્વો એટલા બધા ઉગ્ર થઈ ગયા છે ને એટલી બધી એ લોકોની દાદાગીરી વધી ગઈ છે કે એ લોકોનો પ્રયત્ન છે કે આ મંદિર બનવાય નથી દેવું ને અહીંયા આવા કૃત્યો કરી આપણે અશોભનીય કહેવાય ને, અશોભનીય એવા કૃત્યો કરી અને હિન્દુ સમાજની લાગણીને ઠેચ પહોંચે આવા કાર્ય જાણી જોઈને કરતા હોય એવું અમને દેખાય છે. અને ઘણા સમયથી અમે 4-5 વખત તો વિનંતી કરેલી, સમજાયેલા. અમે અમારા ગામના સરપંચને દ્વારા પણ અમે એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરેલો, પણ આ લોકો સમજે એવું નથી. તો આમાં કંઈક યોગ્ય પગલા લેવા જોઈએ એવું અમારા ગામ લોકોની માંગણી સરકાર સામે પણ છે.